સુરતમાં એક મહિલાએ કરેલી દાદાગીરી કહો કે પછી ગુંડાગીરી, આ ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે। વરિયાવના ડેડી સ્પોર્ટ્સ સર્કલ પાસે માધવ ટી સેન્ટર નામની દુકાનમાં માલિક પર એક મહિલાએ ઈંટ વડે હુમલો કર્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે। સુરતના વરિયાવ ડેડી સ્પોર્ટ્સ સર્કલ વિસ્તારમાં માધવ ટી સેન્ટર નામની દુકાન ચલાવનારા અજયે અમરોલી પોલીસ મથકે અરજી કરી હતી અને જણાવ્યું હતું કે કેટલાક દિવસથી એક મહિલા દત્ત કાઠિયાવાડી ધાબો ચલાવતી સરોજબેન જાડેજા તેની દુકાને આવે છે અને તેને હેરાન પરેશાન કરે છે। તો હાલમાં એક વિડીયો પણ તેને બતાવ્યો હતો, જેમાં કહ્યું હતું કે મહિલા દુકાને આવી અજય સાથે ઝઘડો કર્યા બાદ ઈંટ વડે તેના પર હુમલો કર્યો હતો અને મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેને લઈને અજયે અમરોલી પોલીસમાં અરજી કરતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। મારું નામ અજય છે, મારું માધવ ગલ્લો ચાલે છે। બાદની સાઈડમાં બે જણા મારા એક મિત્ર છે અને સામે બીજા ભાઈ હતા। એ રમતું કરતા હતા, રમતુંમાંથી એને સાચું લાગ્યું એટલે એની હોટલે જઈ અને વરિયાવ ચોકડી પાસે છે મારી હોટલ માધવ ગલ્લો, એની હોટલે જઈ દત્ત કાઠિયાવાડી ધાબા એની વાઈફને અહીંયા મોકલી, એની વાઈફ અહીંયા આવીને જેમ ફાવે એમ બોલવા માંડ્યા એટલે મેં કીધું મારે અહીંયા ગ્રાહક છે, તમે અહીંયા બધું રહેવા દો। એટલે કે તારા સીસીટીવીના રેકોર્ડ દે। મેં કીધું એમ ન દઈ શકું, મારી દુકાન છે, હું તમે કહો એમ ન કરી શકું, જે કાર્યવાહી કરવી હોય એ સાહેબને એ કરશે, તમારે અહીંયા કરવું હોય અહીંયા કહો તો હું એને આપીશ, તમને હું રેકોર્ડ નહીં આવું હોય। પછી એમ કરીને મળી મારી ગાળું બોલવા મા બેન અમે ગાળું દેવા માંડ્યા। પછી ઈટોડો લે અને મને મારવાની ધમકી આપી, પછી મને ઈટોડોથી માર્યો। મહિલા દ્વારા દુકાનદાર પર હુમલો કરવાની સાથે ધમકી અપાઈ હોય ત્યારે આ મામલે પોલીસ દ્વારા તટસ્થ તપાસ થાય તેવી માંગ ઉઠવા પામી છે।